અમદાવાદના ઘાટલોડિયાની લાઇબ્રેરીમાં વાચક પર પડ્યો છે પંખો। એએમસી સંચાલિત લાઇબ્રેરીમાં ગત સાંજે આ ઘટના બની છે। યુવકના માથાના ભાગે પંખો વાગતા ઈજાઓ પહોંચી છે। ઘટના બાદ લાઇબ્રેરીના મુલાકાતીઓમાં રોષ જોવા મળ્યો છે। અનેક રજૂઆત છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાનો આરોપ છે। ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। લાઇબ્રેરીમાં અનેક પંખાના પાંખિયા વળી ગયેલા જોવા મળ્યા। પંખો પડ્યા બાદની ઘટના બાદ લાઇબ્રેરીમાં આવતા લોકોને પણ ડર લાગે છે। તો આપ જુઓ, લાઇબ્રેરીમાં લોકો વાંચવા જતા હોય છે ને ત્યાં હવે લોકોને આવતા ડર લાગી રહ્યો છે, કારણ કે જે ઘટના બની છે, પંખો એક વ્યક્તિ પર પડ્યો અને તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે અને તેના કારણે લોકો ત્યાં આવતા ડરી રહ્યા છે। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવાતી વિવિધ સેવાઓના રખરખાવ મામલે કેટલી બેદરકારી દાખવવામાં આવે છે તેનો એક ભોગ યુવક બન્યો છે। ઘટના છે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત લાઇબ્રેરીની, અને આપ જોઈ શકો છો ગઈકાલે મોડી સાંજે આ જ લાઇબ્રેરીમાં આવેલો આ જે પંખો છે કે જે હાલમાં જોવાતો નથી, તે જ્યારે કાર્યરત હતો એકાએક જ તે તૂટી પડ્યો અને તેની નીચે એક વિદ્યાર્થી, એક વાચક કે જ્યારે અહીંયા ઉપસ્થિત હતો તેના માથામાં તે પંખો પડ્યો અને તેને ગંભીર ઈજા પણ પહોંચી છે। જે બાદ પ્રશ્ન ઉઠ્યો છે આ લાઇબ્રેરીના રખરખાવને લઈને। તો હાલમાં તો કેટલાક દ્રશ્યો એવા જોવા મળી રહ્યા છે કે તંત્ર ધ્યાન આપતું નથી। સામેની તરફના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો, ઉપરની જે સીલિંગ છે તેનો એક ભાગ ખુલ્લો છે। આ ઉપરાંત ગઈકાલે જ્યારે ઘટના બની તો કેટલાક વિદ્યાર્થીઓ હતા, તેમણે પણ આરોપ લગાવ્યો કે અનેકવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। તેના જે પુરાવા રૂપે હાલ દ્રશ્યો છે તે પંખાની સ્થિતિને લઈને છે। આપ જોઈ શકો છો ઓવરહેડ ફેન છે કે જેના પાંખિયા વળી ગયા છે, એટલે કેટલો તેનો વપરાશ થાય છે અને કેટલો તેનો રખરખાવ થાય છે તે આ દ્રશ્યો પરથી અંદાજ આવે છે। ફક્ત એક ફેન નહીં, સામેની તરફનો જે ફેન છે તેની પણ સ્થિતિ કંઈક એવી છે કે ત્રણેય પાંખિયા છે જે વળી ચૂક્યા છે। વધુ એક પંખો છે તેની પણ સ્થિતિ આ જ મુજબની છે। સામેની તરફ આપ જોઈ શકો છો ત્યાં પણ પંખાના જે પાંખિયા છે તે આ જ પ્રમાણે વળેલા છે। એટલે જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે તો તેમને એક મનમાં ડર રહે છે કે કોઈ પણ સમયે પંખો તેમની ઉપર પડી શકે છે। એટલે હાલ તો અહીંયા જે વાચકો છે, જે વિદ્યાર્થીઓ છે કે જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે, પોતાની વાંચનનો શોખ પૂરો કરવા આવતા હોય છે, ગઈકાલની ઘટના બાદ તેમનામાં એક રોષ છે, પરંતુ હાલ તેઓ ખુલીને કંઈ પણ કહેવા તૈયાર નથી। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।